વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન જેનું પેપર 28/2/2026 રોજ છે, તેના માટે આજે આપણે મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ ખ્યાલ આવશે અને તમારું જે આવતીકાલે પેપર છે એમાં પણ તમને અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી રહેશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે અને દરેક વિષયના મોડલ પેપર અહીં ચેનલમાં તમને મળી રહે. વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિજ્ઞાન વિષયમાં વિભાગ એ જે 24 ગુણમાં પૂછાય છે, તેમાં પહેલા નંબરનો જે પ્રશ્ન પૂછાયો છે, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે, તો એ 4 ઓપ્શન આપેલા છે. જવાબ બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. આગળ એ બે, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો જવાબ છે સી, વેનીલા. 3, 1 યુએમ બરાબર માઇક્રોયુએમ બરાબર, તો જવાબ છે એ 10⁻6 આવશે. 4, મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. જવાબ છે ડી, શ્વસન. 5, મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. જવાબ છે એ, મોતિયો. 6, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. જવાબ છે ડી, સમતળ અથવા બહિર્ગોળ. આગળ નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં 7, પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે. જવાબ છે 0.02%. 8, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. જવાબ છે અલેસાન્ડ્રો વોલ્ટા. 9, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. જવાબ છે લેક્ટિક એસિડ. 10, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. જવાબ છે સ્નેઇલ. 11, લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. જવાબ છે 1/v-1/u બરાબર 1/f. 12, સિન્નાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. જવાબ છે HGS. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. તેમાં 13, સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. આ વિધાન ખરું છે. 14, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે. આ વિધાન ખોટું છે. 15, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. આ વિધાન સાચું છે. 16, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો H3O- ની સાંદ્રતામાં વધારો થાય છે. આ વિધાન ખોટું છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં 17, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? જવાબ છે થાઇરોક્સિન. 18, જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? જવાબ છે લક્ષણ બી. 19, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? જવાબ છે રાતો એટલે કે લાલ. તો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના જે લાલ રંગ છે તે પ્રકાશ સૌથી ઓછો વળે છે. 20, વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. તો મિત્રો એ વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે, ખાસ તૈયાર કરી દેજો વિદ્યુત પ્રવાહની.
આ ઉપરાંત બીજી વ્યાખ્યા પણ તૈયાર કરી દેજો। હવે આગળ જોડકા જોડો, તેમાં અ અને એ અને બી વિભાગ આપેલા છે। 21 સાયટોકાઇનિન, તો જવાબ છે અહીં સી, કોષ વિભાજનને પ્રેરિત કરે છે। જિબરેલિન, જવાબ છે એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે। આગળ જોડકા જોડો, એ અને બી વિભાગ આપેલા છે, તેમાં 23 જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, તો જવાબ છે બી, ઉત્પાદક। 24 જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તો તેને તૃણાહારી કહેવાય, એટલે એ જવાબ આવશે। આગળ અહીં વિભાગ એ પૂરો થાય છે। આગળ આપણે વિભાગ બી જોઈશું। 25 એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનો બને છે। તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે। જવાબ 26 કારણ આપો। પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલો છે। જવાબ મિત્રો જે પ્રશ્નો પૂછાય છે બી વિભાગમાં, તે 2-2 ગુણના પ્રશ્નો છે, ખાસ એ તૈયાર કરી દેજો વિભાગ બી। આગળ 27 અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો। ખાસ અમીબાની નામ નિર્દેશન વાળી આકૃતિ તૈયાર કરી દેજો। જે પૂછાય છે અહીં પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલો છે। જવાબ, તો એ જવાબ આપેલો છે આ રીતે, ખાસ આકૃતિ તૈયાર કરી દેજો, એનું નામ નિર્દેશન પણ તૈયાર કરી દેજો। હવે ફક્ત દ્રષ્ટિ અને વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પૂછાયો છે। અમીબામાં પોષણ સમજાવો। આગળ આપણે જોઈશું તો 28 નીચેની આકૃતિ જુઓ। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 નો છે અને તેના આધારે જે 2 પ્રશ્ન પૂછાયા છે તે આપણે જવાબ જોઈશું। તો તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? જવાબ છે કલિકા સર્જન। અહીં જે આકૃતિ છે તે કલિકા સર્જનનું પ્રજનન દર્શાવે છે। 2 તે સજીવનું નામ લખો, તો જવાબ છે હાઇડ્રા। ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે 28મો પ્રશ્ન આપેલો છે। એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિના 4 નામ આપો। હવે આગળ 29 એકલિંગી પુષ્પ કોને કહે છે, તેના ઉદાહરણો આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલો છે। જવાબ, જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય, પુંકેસર અથવા સ્ત્રીકેસર બંનેમાંથી માત્ર એક જ ધરાવતું હોય, તો તેને એકલિંગી પુષ્પ કહે છે। ઉદાહરણ તરીકે પપૈયું, તરબૂચ એકલિંગી પુષ્પના ઉદાહરણો છે। દ્વિલિંગી પુષ્પની વ્યાખ્યા પૂછાય તો જે ફૂલમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવતું હોય એને દ્વિલિંગી પુષ્પ કહે છે। 30 અવકાશયાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલો છે। જવાબ, એ જવાબ આપેલો છે, ખાસ મિત્રો તૈયાર કરી દેજો। 31 કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માંથી 0.5 એ વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુતભાર ગણો। જવાબ, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 માંથી પૂછાયેલો છે। જવાબ આપેલો છે આ રીતે ગણતરી કરી અને વિદ્યુતભાર ગણી શકીએ। આગળ 32 અહીં દ્રવ્ય આપેલું છે અને અવરોધકતા આપેલી છે। ચેપ્ટર નંબર 11 નો પ્રશ્ન છે, ખાસ જોઈ લેજો। અને ઉપરના કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એના આધારે નીચેના જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આપણે જોઈશું। તો જવાબ પહેલામાં એ, લોખંડ અને પારોમાંથી કયો વધારે સારો વાહક છે? તો જવાબ આવશે લોખંડ। 2 કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? જવાબ આવશે ચાંદી। 33 સમજાવો સોલેનોઇડ। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12 માંથી પૂછાયેલો છે। જવાબ, મિત્રો એ જવાબ સાથે સોલ્યુશન કરેલું છે, એટલે ખાસ જોઈ લેજો। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો। આગળ આપણે 34મો પ્રશ્ન જોઈશું। તો તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13 માંથી પૂછાયો છે। જવાબ, ખાસ મિત્રો 2-2 ગુણના પ્રશ્નો તૈયાર કરી દેજો। આગળ 35 નીચે આપેલા નિવસન તંત્રોનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો।
આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13 નો છે. તો એ જંગલ, બગીચો, માછલીઘર અને સમુદ્ર આપેલું છે. તેમાં કુદરતીમાં આવશે જંગલ અને સમુદ્ર અને કૃત્રિમમાં આવશે બગીચો અને માછલીઘર. 37 માનવ શ્વસન તંત્રના અંગોના નામ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. જવાબ તો અહીં નાસિકા કોટર, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા આ બધા માનવ શ્વસન તંત્રના અંગો છે. 37 ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલો છે. જવાબ તો મિત્રો ખાસ તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. તો વિભાગ 2 પૂરો થાય છે. આગળ વિભાગ C. વિભાગ C દરેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં ખાસ તમે તૈયાર કરી દેજો. અહીં આપણને તમને જણાવવામાં આવે છે. 38 સંઘીકરણ પ્રક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો. પછી 39 બે તત્વો x અને y ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. x બરાબર 2 8 1 y બરાબર 2 8 7. તો એ 3 પ્રશ્નો પૂછાયા છે. એમાં a ધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. તો સોડિયમ. b અધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. ક્લોરીન. c x અને y દ્વારા કયું આયનીય સંયોજન બને છે? તો જવાબ છે NaCl સોડિયમ ક્લોરાઇડ. 40 નીચે આપેલી આકૃતિમાં કસનળી ABC નું અવલોકન કરે. જે નીચે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ આપવાના છે. તો મિત્રો આ રીતે કસનળીઓ આપેલી છે. ABC 3 કસનળીઓ આપેલી છે. તેમાં બી કસનળીમાં ઉકળેલું ચોખ્ખું પાણી અને સી કસનળીમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે. એના આધારે 3 પ્રશ્નો જોઈશું. તો એ કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે? તો કસનળી A1. બી આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. તો જવાબ આવશે વિસ્થાપિત પ્રક્રિયા. જે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિ કઈ કઈ છે? ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે 40મો પ્રશ્ન અથવા પૂછાયો છે. 41 ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. ચેતા શિખા તંતુનું કાર્ય જણાવો. તો મિત્રો ખાસ આ આકૃતિ તૈયાર કરી દેજો અને એનું કાર્ય પણ તૈયાર કરી દેજો. 3 ગુણમાં પૂછાયું છે. 42 તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? 43 તફાવત આપો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. 44 નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. કારની હેડલાઇટ તો તેમાં અંતઃગોળ અરીસો વપરાય છે. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો બહિર્ગોળ અરીસો વપરાય છે અને સોલાર ભઠ્ઠીમાં અંતઃગોળ અરીસો વપરાય છે. 45 બહિર્ગોળ લેન્સની સામે વસ્તુઓને F1 અને 2F ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબને કિરણાકૃતિ દોરો તથા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થી માટે ગોળી અરીસા વડે થતા પરિવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ સમજાવો પૂછાયો છે. 46 એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચે? એક્ઝામ્પલ પૂછાય છે. ખાસ તૈયાર કરી દેજો. વિભાગ D જેમાં 4 ગુણના પ્રશ્નો અહીં પૂછાયેલા છે તે તમે જોઈ શકો છો. આ રીતે તમારે વિજ્ઞાન વિષયમાં 4 ગુણના પ્રશ્નો આ રીતે પૂછાય છે. 48મો ખાસ તૈયાર કરી દેજો. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો અને ત્યાં પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. 49 50 તો વિદ્યાર્થી મિત્રો અહીં પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને જે નવી અપડેટો અને દરેક વિષયના મોડલ પેપર અહીં ચેનલમાં મળી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. દરેક મિત્રોને વિજ્ઞાન વિષયનું જે બોર્ડનું પેપર હશે તેના માટે બેસ્ટ ઓફ લક. તમામ વિદ્યાર્થીનું પેપર સારું જાય એવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.